તારીખ 10ના રોજ મારી છોકરીનું નાનું શું એમ એક્સિડન્ટ થયું હતું, ફ્રેક્ચર નાનું શું થયું હતું એને. તો અમે એના ટ્રીટમેન્ટ માટે 12 તારીખે ઓપરેશન માટે અમે એપલ મેથરી હોસ્પિટલમાં લઈ ગયા હતા. 12 તારીખે લઈ ગયા, 13 તારીખે એનું ઓપરેશન હતું. ઓપરેશનમાં જવા પહેલાં છોકરી મારી વ્યવસ્થિત, એને પગમાં નોર્મલ ફ્રેક્ચર સિવાય બીજું કશું દર હલકો સોજો બીજું કશું હતું નહીં, વ્યવસ્થિત છોકરી ગઈ મારી. અને ઓપરેશનમાંથી બહાર નીકળ્યા બાદ મારી છોકરી એકદમ કોમા જેવી પરિસ્થિતિમાં, જે આ જ્યાં સુધીનું મૃત્યુ ત્યાં સુધીમાં એ જ પરિસ્થિતિમાં ગઈ. ગંભીર બેદરકારી છે, કેમ કે આટલા નાના પગના ઓપરેશનમાં કોઈની મૃત્યુ થયું હોય કોઈને પણ પૂછી જો ના જ કહી શકે કે આવું થઈ શકે. મારા બાળકને બીજું કોઈ હતું નહીં, વ્યવસ્થિત ગઈ મારી છોકરી. અને એ લોકોના જવાબ વ્યવસ્થિત નહીં હતા કે ભાઈ સેટિસ્ફેક્શનવાળા જવાબ હોય છે ને. કીધું કે અમુકને બાળકને ઉઠવામાં 24 કલાક કરતા 72 કલાક જેવું લાગે, પણ ખાસો ટાઈમ ગયો. મારી છોકરી એમને એમ જ હતી, કોઈ મૂવમેન્ટ એવું કશું જ નહીં હતું. અને આજે મારી છોકરી મૃત્યુની પથારીએ પહોંચી ગઈ છે. કે મેં ડૉક્ટરને પૂછ્યું, ડૉક્ટર એમ કે આ ઓપરેશન વગર તો થશે ને, ઓપરેશન કરવું જ પડશે. અને અમે પછી મા કાર્ડમાંથી ઓપરેશન કરાવ્યું. બહારથી લોહીના રિપોર્ટ્સને બધું એવું એમણે કીધું, પણ બહારથી પોતાના પૈસે બહારથી રિપોર્ટ્સને બધું કરાવ્યું છે. અને જે ઓપરેશન કરવા ડૉક્ટર હતા, ડૉક્ટર નિહાર મયાણી હતા, NSSC આપણા નીતિ દવે હતા, અને અમે જે સંચાલક જે પ્રણવ ઠાકોર હતા, એ બધા વિરુદ્ધ મેં ખટોદરા પોલીસ ચોકીમાં FIR કરી છે. મારા જે ખોટી સાઇનો થયેલી છે એના બદલ મેં સલાબતપુરા પોલીસ ચોકીમાં FIR કરી છે. હું એટલું ઈચ્છું છું કે અમને વહેલામાં વહેલો ન્યાય મળે. આજે અમે છે, આજે મારી છોકરી છે, આવતીકાલે કોઈ બીજા છોકરી કોઈ બીજું પેશન્ટ જોડે એવું ના થાય એવું હું ઈચ્છું છું. મા કાર્ડમાં મેસેજ આવ્યો તો 29 સમથિંગ એટલે 30,000 જેવું કંઈ બિલ બનેલું હતું. અને બસ આટલું જ બિલ થયેલું હતું. કેટલા દિવસ બાળકી સારવાર હેઠળ હતી? સારવાર હેઠળ 13 થી 14 દિવસ ત્યાં હતી સર. હા સર.